નમસ્કાર 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 મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. મારું નામ હાર્દિક માંડવી. દોસ્તો, હવે ધોરણ 8 એમાં ચેપ્ટર નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેમની સ્વાપોથીનું આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો સ્વાપોથી તમારે લઈ લેવાની છે અને મારી સાથે જવાબ પૂછતા જવાના છે. અને આ વિડીયો તમને રિવિઝન માટે બેસ્ટ રહેશે. ચાલો વિકલ્પથી શરૂઆત કરી દઈએ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. નવા વિડીયો તમને મળતા રહેશે, નોટિફિકેશન તમારા સુધી પહોંચે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. પહેલો સવાલ, ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું? મુખ્ય કારણ? ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના. કઈ ભારતમાં? એટલે ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. ચાલો બીજો સવાલ, કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર થયા હતા? તો બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર થઈ ગયા હતા. સ્થાયકારી યોજનાનો જનક કોણ હતો? સ્થાયકારી યોજનાનો જનક હતો લોર્ડ વેલેસ્લી. આઈએમપી પ્રશ્ન છે. રેડી? ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ હતો? તો ડેલહાઉસી ખાલસા નીતિ અપનાવી હતી. તો યાદ રાખજો, 9માં પણ આવે. સહાયકારી યોજના કોણ? વેલેસ્લી. ખાલસા નીતિ કોણ? ડેલહાઉસી. એની પછીનો પ્રશ્ન છે. પ્રશ્ન છે કે ભાઈ, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ગાય અને ડુક્કર. 1857 સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોને કરી હતી? 1857 સંગ્રામની શરૂઆત ભારતીય સૈનિકોએ કરી. 1857 સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણાવી શકાય? તો ચરબી વાળા કારતૂસોને 1857 સંગ્રામનું તાત્કાલિક કારણ ગણાવી શકાય. અંગ્રેજ સરકારે સૈનિકો માટે નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. તો એ કઈ રાઇફલ હતી? એનફિલ્ડ રાઇફલ. સૌપ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો હતો? કોને સૌપ્રથમ ઇનકાર કર્યો હતો? બંગ પ્રાંત. પછી કીધું છે કે ભાઈ 29 માર્ચ 1857 ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓ ચરબી વાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો હતો? એમાં જવાબ શું આવશે? બરહાનપુર. 1857 સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો મંગલ પાંડે. સંગ્રામના શું હતા? પ્રથમ શહીદ હતા. 1857 સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? ખરી શરૂઆત થઈ હતી 10 મે 1857 ના રોજ. 10 મે 1857 ના રોજ ઈસવીસન 1857 નો સંગ્રામ ક્યાં શરૂ થયેલો? સંગ્રામ શરૂ ક્યાં થયો હતો? મેરઠમાં. મેરઠમાં સંગ્રામ શરૂ થયો હતો. પછી તમને કીધું છે, ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું? તો દિલ્હીને મુખ્ય સંગ્રામનું મુખ્ય શહેર બનાવ્યું હતું. જ્યારે સંગ્રામની શરૂઆત ક્યાં થઈ હતી? મેરઠ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા? તો કોને શહેનશાહ? મુઘલ બાદશાહ હતો બહાદુર શાહ બીજો. તેમને આ સંગ્રામના નેતા બનાવવામાં આવ્યા, લીડર બનાવવામાં આવ્યા. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહાલે કર્યું. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ લીધું હતું નાના સાહેબ પેશવે. ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું? ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ ગડબડદાસ મુખી. કોણે લીધું હતું? ગડબડદાસ મુખી. એની પછી છે, નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે? તો આમાંથી યોગ્યમાં કયું આવશે? તો કાનપુરમાં નાના સાહેબ હતા, લખનૌમાં બેગમ હઝરત મહાલ, જગદીશપુરમાં કુંવરસિંહ. આ સાચું છે, બાકીના બધા કેવા છે? ખોટા છે. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજોનો વિજય થયો હતો. કારણ કે અંગ્રેજોનો હું કામ વિજય થયો હતો? એની પાસે આધુનિક શક્તિ અને આધુનિક શક્તિશાળી સેના હતી. એની પાસે ટાર ટપાલ અને રેલવેની સુવિધા પણ હતી. એની પાસે ભારતની અંદર કોઈ કેન્દ્રીય નેતાગીરી નહોતી. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. એટલે જવાબ તમારો આવશે ડી. આ ઉપરના 3 કારણો હતા, એટલે આપેલ તમામ હતા. તમામ પરિબળોને કારણે 1857 સંગ્રામની અંદર અંગ્રેજોનો વિજય થયો. 1857 સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું? મુખ્ય પરિવર્તન એ બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન કરી લીધું, સંભાળી લીધું. પહેલા શાસન કોની પાસે હતું? કંપની પાસે.
એમની પાસેથી શાસન હવે કોની પાસે બી એવું બ્રિટિશ પાર્લામેન્ટ પાસે ડાયરેક્ટ રાણી પાસે શાસન આવી ગયું. સત્તાવનના સંગ્રામ પછી. સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું? તો મુખ્ય કારણ હતું આપણા દેશની અંદર રાણી લક્ષ્મીબાઈ હતા, સંગ્રામની અંદર નાના સાહેબ પેશવા હતા, બધા પોતપોતાની રીતે પોતાના રાજ્યને આઝાદ કરવા માટે લડતા. એ કેન્દ્રીય નેતા નહોતો, આખા રાષ્ટ્રનું નેતૃત્વ કરે એવો કોઈ નેતા નહોતો. માટે સત્તાવનના સંગ્રામની અંદર ભારતના લોકો ફેલ થઈ ગયા. સત્તાવનના સંગ્રામને કોણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે? કોણે ગણાવ્યો હતો 1857 સંગ્રામને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ? તો વિનાયક દામોદર સાવરકર. કયા વ્યક્તિ હતા? વિનાયક દામોદર સાવરકર. પછી તમને અહીં કીધું છે અંગ્રેજોએ ખાલી જગ્યાના વિગ્રહો કરી ટીપુ સુલતાન આ સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું. અંગ્રેજોએ તમને ખબર હોવી જોઈએ કોની સાથે યુદ્ધ કર્યા હતા? તો અંગ્રેજોએ મૈસૂર સાથે શું કર્યા હતા? યુદ્ધ કર્યું. મૈસૂર સાથે યુદ્ધ કરીને ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું. લોર્ડ ડેલહાઉસીએ કોનું પેન્શન બંધ કરી દીધું હતું? નાના સાહેબ પેશવાનું પેન્શન બંધ કરી દીધું. ભારતમાં અંગ્રેજ શાસનમાં જગ્યા અત્યંત ખર્ચાળ હતું. ભારતની અંદર અત્યંત ખર્ચાળ શું હતું? ન્યાયતંત્ર. દેશની અંદર આજે પણ ન્યાયતંત્ર તમે જોવા જાઓ તો અત્યંત ખર્ચાળ જ છે. બરાબર. પછી કીધું છે અંગ્રેજોની અન્યાય ખાલી જગ્યા નીતિને કારણે ભારતનો ખેડૂતો બરબાદ થઈ ગયો. અંગ્રેજોની કઈ નીતિ હતી? જકાત નીતિ. જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત કેવો થઈ ગયો? તો બરબાદ થઈ ગયો. ખ્રિસ્તી ખાલી જગ્યાએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ બનાવવા પ્રયત્નો કર્યા હતા. ખ્રિસ્તીના કયા હતા? પાદરીઓ હતા. પાદરીઓએ પ્રયાસ કર્યો હતો કે હિન્દુ અને મુસલમાનો ખ્રિસ્તી ધર્મ અપનાવી લે. ખાલી જગ્યા કારતૂસ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. ચરબી વાળા કારતૂસો છે એ 1857ના સંગ્રામનું એક તાત્કાલિક શું હતું? કારણ હતું. 29 માર્ચ 1857ના રોજ બંગાળની ખાલી જગ્યાની છાવણીના સૈનિકોએ ચરબી વાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો હતો. કઈ આવશે? બુહરાનપુર. અહીં ધ્યાન આપજો. બંગાળની બુરાકપુર ને આવશે બુહરાનપુર. એક મિનિટ. બુહરાનપુર ને બરાકપુર આવશે. અહીં લખવામાં મિસ્ટેક છે. અહીંયા બરાક નહીં આવે, બરાકપુર. રેડી? ચાલો. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? મંગલ પાંડે હતો. કોણ હતું? મંગલ પાંડે. ભારતીય સૈનિકો 11મી 1857ના રોજ મેરઠથી ખાલી કૂચ કરી હતી દિલ્હી. દિલ્હીના મુઘલ શાસન મળવા ગયા હતા. લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું હતું? બેગમ હઝરત મહાલ. કોને કર્યું હતું? બેગમ હઝરત મહાલ. ઝાંસીની રાણી ખાલી જગ્યાએ ઈસવીસન 1857ના સંગ્રામમાં કલાપી અને ગ્વાલિયરનું નેતૃત્વ કર્યું હતું. તો ઝાંસીની રાણી કોણ હતી? લક્ષ્મીબાઈ. રેડી? એટલું બધાને ખબર જ છે. બરેલીમાં મુખ્ય નેતા કોણ હતું? બરેલીમાં મુખ્ય નેતા હતું બુરહાન ખાન. કાનપુરમાં મુખ્ય નેતા કોણ હતા? નાના સાહેબ. કોણ હતા? નાના સાહેબ. ગુજરાતની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ લઈને આણંદના કોણ હતા? આણંદના કોણ હતા? ગણપતદાસ મુખી. કોણ હતા? ગણપતદાસ મુખી. 1857ના સંગ્રામ પછી ભારતનું શાસન બ્રિટિશ ખાલી જગ્યા હેઠળ આવી ગયું હતું. પાર્લામેન્ટ કોની હેઠળ આવી ગયું હતું? બ્રિટિશ પાર્લામેન્ટ. યાદ રાખજો. તો પાર્લામેન્ટ છે. પાર્લામેન્ટ આવી રીતે લખાય પાર્લામેન્ટ. ભૂલ છે લખવામાં. પાર્લામેન્ટ આવી રીતના લખવાનું છે. બરાબર? એટલે આ જવાબ કેન્સલ. એની જગ્યાએ ઉપર તમને જવાબ આપેલો છે. અંગ્રેજ સરકારે ભાગલા પાડવા રાજ કરવાની નીતિ અપનાવી. ખાલી જગ્યાની એકતા તોડવા માંગતા હતા. તો હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માંગતા હતા. અંગ્રેજો ઈસવીસન 1857ના સંગ્રામને માત્ર એક કેવો વિદ્રોહ ગણ્યો? સૈનિક વિદ્રોહ ગણ્યો. કેવો વિદ્રોહ ગણ્યો? સૈનિક વિદ્રોહ. કેટલાક ભારતીય સૈનિકો ઈસવીસન 1857ના સંગ્રામને જન વિદ્રોહ માને છે. નજ વિદ્રોહ નહીં, જન વિદ્રોહ. કેવો વિદ્રોહ માને છે? જન વિદ્રોહ. તો આ નજ ખોટું છે. લખવામાં મિસ્ટેક છે. વિદ્યાર્થીઓ લખવામાં હું કરી હોય? મિસ્ટેક કરી હોય. ઇતિહાસકાર ડોક્ટર જેને 1857ના સંગ્રામને ખાલી જગ્યાની ઉપમા આપી હતી. તો સ્વાતંત્ર્ય સંગ્રામની હું આપી હતી? ઉપમા આપી હતી. રેડી? તો ખાલી જગ્યા તમારી ક્લિયર. ચાલો હવે 1857ના
પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામે અંગ્રેજ શાસને મૂળમાંથી હચમચાવી નાખ્યું. તો પેલા તો યાદ રાખજો, 1757 સંગ્રામ નહોતો થયો. સંગ્રામ ક્યારે થયો હતો? તો સંગ્રામ થયો તો 1857 રોજ. રેડી? એટલે આ હોવાને કારણે આ જવાબ કેવો આવશે? ખોટો આવશે. જવાબ કેવો આવશે? ખોટો. 1757 મેરઠના યુદ્ધથી અંગ્રેજે ભારતમાં શાસન, ખોટું વસ્તુ છે. આમાં પણ જવાબ કેવો આવશે? ખોટો. પછી વેલેસ્લી સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધું. તો જવાબ કેવો છે? સાચો. ડેલહાઉસે ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લીધા. જવાબ કેવો છે? સાચો. પછી અંગ્રેજો ભારતને કાચા માલના સંસ્થાનને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. જવાબ કેવો છે? સાચો. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતીય નોકરિયાત વર્ગ એકદમ બરબાદ થઈ ગયો હતો. એ પણ જવાબ કેવો છે? સાચો. પછી અંગ્રેજો ભારતીયો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર કરતા હતા. જવાબ કેવો છે? ખોટો. એવો જવાબ ખોટો. અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારાની હિફાજત. જવાબ કેવો? ખોટો. મંદિરોનો, ગુરુદ્વારાનો. રેડી? આ ગુરુદ્વારા નહીં આવે. કોઈ પણ ભારતીય સૈનિકોને સુબેદારથી ઊંચો હોદ્દો આપવામાં ન થતો હતો. જવાબ કેવો છે? સાચો. ગાય હિન્દુઓ માટે પવિત્ર, ડુક્કર મુસ્લિમો માટે વર્જ્ય છે. તો જવાબ કેવો છે? સાચો છે. 1857 સંગ્રામના મુખ્ય કેન્દ્રમાં કાનપુરનો સમાવેશ નથી થતો. જવાબ કેવો છે? ખોટો છે. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાણી હતા. જવાબ કેવો છે? સાચો છે. શીખ અને ગુરખાઓએ અંગ્રેજોના પક્ષે લડીને 1857 સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. જવાબ કેવો છે? સાચો છે. 1857 સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયેલો હતો. તો જવાબ કેવો છે? સમગ્ર ભારતમાં ફેલાયેલો હતો. આનો જવાબ આવશે ખોટો. સમગ્ર ભારતમાં નહોતો ફેલાયેલો, ઉત્તર ભારતમાં ફેલાયેલો હતો. ઇતિહાસકાર ડોક્ટર સેને 1857 સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી હતી. તો સાચો. હવે આપણે જોવાના છે સરસ મજાના જોડકા. ઓકે, તો જોડકા જોવા માટે તમે જો 29 માર્ચ 1857 તો બરાકુરની જ્ઞાતિ સંગ્રામની શરૂઆત થઈ હતી. પછી છે 10 મે 1857 તો મેરઠની લશ્કરી છાવણી જ્ઞાતિ સંગ્રામ આગળ વધ્યો હતો. 1857 મુખ્ય કેન્દ્ર દિલ્હી. બહાદુર શાહ બીજો તો ભારતમાં શું હતો? શહેનશાહ. જવાબ આવશે 4, 3, 1, 2. પછી ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતું? તો મંગલ પાંડે. લખનઉ સંગ્રામનો નેતા કોણ હતો? લખનઉના સંગ્રામનો નેતા હતો એટલે બેગમ હજરત મહાલ એના નેતા હતા. બિહારમાં કોણ હતું? બિહારમાં કુંવરસિંહ. કાનપુરમાં કોણ હતું? તો કાનપુરમાં નાના સાહેબ પેશવા. ક્લિયર? હવે આપણે જોવાના છે 1 માર્ક્સના પ્રશ્ન. શું જોવાનું છે? 1 માર્ક્સનો પ્રશ્ન. ઈસવીસન 1857 સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોને કર્યો હતો? તો લક્ષ્મીબાઈ હતા, મંગલ પાંડે હતા, તાત્યા ટોપે છે, નાના સાહેબ પેશવા, ગડબડદાસ મુખિયા, બધાએ પ્રયાસ કર્યો હતો. 1857 સંગ્રામની અંદર ભાગ લીધો હતો. ભારતને આઝાદી મળે એના માટે પ્રયાસ કર્યો. જો કે ભારતની આઝાદી મળે એના માટે પ્રયાસ નહોતો કર્યો. પોતાના પ્રદેશોને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવા. અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત ઉપર પોતાની રાજકીય સત્તા સ્થાપી? તો અંગ્રેજોએ સૌ પ્રથમ ડચ, ફ્રેન્ચ જેવી પ્રજાને હટાવી. ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ કર્યું, બક્સરનું યુદ્ધ કર્યું, મૈસૂરનું યુદ્ધ કર્યું, મરાઠા યુદ્ધ કર્યું, અને આ બધા યુદ્ધ કરી ભારતની અંદર પોતાની સત્તા સ્થાપી. બધા રાજાઓને હરાવી. કોણે કઈ યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા? વેલેસ્લી છે. તો વેલેસ્લીએ સહાયકારી યોજના અપનાવી મોટા ભાગના રાજ્યોને પોતાના શાસન હેઠળ લાવી દીધા. ઓકે, આપણે 6 પ્રશ્ન લખી જોઈએ, પછી આપણે આગળના વિડીયોમાં ડિસ્કશન કરશું. કોણે કઈ નીતિ દ્વારા કયા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા? ડેલહાઉસે ખાલસા નીતિ દ્વારા સતારા, જંબલપુર, ઝાંસી રેડી, નાગપુર,
અને અવધ જેવા પ્રદેશોને પોતાના સામ્રાજ્યની અંદર ફેરવી દીધા. અંગ્રેજ શાસન દરમિયાન ભારતનું ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું? તો ભારતનું ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર એકદમ કેવું હતું? ખર્ચાળ હતું. ખર્ચાળ આમ લખાય, ખર્ચાળ. અને કેવું હતું? નિષ્ક્રિય હતું. કેવું હતું? નિષ્ક્રિય. યાદ રાખજો. રેડી? કેવું હતું? નિષ્ક્રિય હતું. અંગ્રેજ શાસન દરમિયાન કયા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો? ભારતનો ખેડૂત વર્ગ બરબાદ કેવી રીતના થઈ ગયો હતો? તો એ અન્યાયી જકાત નીતિને કારણે, અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ કેવો થઈ ગયો હતો? બરબાદ થઈ ગયો હતો. હવે આગળનું છે બીજા વિડીયોમાં ભાગ 2 ની અંદર મૂકવામાં આવશે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સુધી ભાગ 2 ની તમને નોટિફિકેશન મળે. મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડો ભાઈ. હવે તેથી આ ચેનલમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય અને વધારેમાં વધારે વિડીયો બનાવી મૂકીએ એવું અમને પ્રોત્સાહન મળે. જય હિન્દ, જય ભારત.